નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં અવારનવાર અકસ્માતોના બનાવો થતા હોય છે, જેને લઈને વડોદરા શહેર પોલીસ રસ્તાઓ પર થતા અકસ્માતોને રોકવા માટે અનેક પ્રકારના પ્રયાસો પણ કરતા હોય છે। આ બાબતને ધ્યાને રાખીને આજરોજ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા માંજલપુરમાં આવેલ અંબે વિદ્યાલય સ્કૂલમાં એક આયોજન કરવામાં આવ્યું હતું। સ્કૂલમાં વિદ્યાર્થીઓને લેવા મૂકવા આવતા વાલીઓ તેમજ ખાનગી વાહનોના ચાલકોને શહેર પોલીસ દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી કે ટ્રાફિક નિયમોનું પાલન કરો તેમજ હેલ્મેટ ખાસ પહેરીને વાહન ચલાવવું, જેથી પોતે તેમજ નાના બાળકો પણ અકસ્માતથી બચી શકે। વડોદરા શહેર પોલીસ આ અવારનવાર બનતા અકસ્માતોને કારણે ગંભીર રીતે લઈને કડક પગલાં લઈ રહી છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે અંબે વિદ્યાલય સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ ખાનગી વાહકોના ચાલકો જોડે વાતચીત કરીને અપીલ કરવામાં આવી કે તેઓ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે। आज ये जो अवेयरनेस प्रोग्राम रखा गया है, मैं सीपी साहब का धन्यवाद करता हूँ पूरे अंबे ग्रुप ऑफ स्कूल की तरफ से और ये हमारे प्रिंसिपल की टीम की तरफ से। इनका ये जो इनिशिएटिव है, हमारे स्कूल के साथ साथ ऐसे भी इनिशिएटिव होने चाहिए, क्योंकि जब कोई टॉप लेवल से कोई चीज़ें कही जाती हैं तो उसकी थोड़ी सी मान्यता ज़्यादा रहती है। हम अपने पूरे टीम की तरफ से अपने बच्चों को, अपने पेरेंट्स को, हमारे टीचर भी बाहर आप देखेंगे डिस्पर्सल में लगे हुए हैं। इवन प्रिंसिपल यूज टू कम, प्रिंसिपल भी आते हैं डिस्पर्सल के अंदर। तो जो बच्चों की जो सुरक्षा है वो हमारा प्राइम कंसर्न है। पढ़ाई लिखाई तो हर स्कूल में इम्पोर्टेंट ही है, लेकिन स्कूल के बाहर भी एक दुनिया है कि जैसा सीपी साहब ने भी कहा, हमारा भी वही कहना है कि बच्चा जिस हिसाब से घर से निकलता है, अपने खुशी हंसी से निकलता है, तो हमारे सबकी एक बीइंग ए सिटीजन ऐसी जिम्मेवारी है कि वो बच्चा सुरक्षित अपने घर पे पहुंचे, जिसके लिए हम भी वैन ड्राइवर्स को, अभी हर वैन ड्राइवर का हमारे पास उनका लाइसेंस होता है, उनका वेरिफिकेशन हम लोग करवाते हैं। बस इसमें मेरा ये कहना है कि पेरेंट्स भी अपना योगदान करें। अभी उनको हेलमेट पहनना चाहिए और अपने बच्चों को जब भी लेकर के आए तो वहाँ पे देखा जाए कि ट्रैफिक के रूल्स को फॉलो करें। 2 मिनट अगर स्कूल में देर हो जाएगा तो हम कंप्रोमाइज़ कर लेंगे, लेकिन ज़िंदगी के लिए अगर वो 2 मिनट देर हो जाएगा तो हम कुछ नहीं कर पाएंगे। बस इतना ही कहना चाहूँगा। धन्यवाद। आपका परिचय? श्याम बाबू शुक्ला, प्रिंसिपल CBSE अंबे માંજલપુર। મેં કેટલાક દિવસોથી સમગ્ર શહેરમાં માર્ગ સુરક્ષાના અભિયાનના ભાગરૂપે જે ડિફરન્ટ સ્ટેક હોલ્ડર્સ છે, ડિફરન્ટ ટાઈપ ઓફ રોડ યુઝર્સ છે, એમના સાથે એક સંવાદનું કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે। આજે અહીંયા બાળકોની સુરક્ષાને, સ્કૂલ બાળકોના સુરક્ષાને લઈને જે અંબે સ્કૂલ ખાતે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરી, જેમાં સ્કૂલ મેનેજમેન્ટ, એમના પ્રિન્સિપલ, એમના ટીચર્સ, પેરેન્ટ્સ અને બસ ઓપરેટરો, એમના ટેક્સી ઓપરેટરો, ઓટો રિક્ષા ઓપરેટરો અને અન્ય સ્ટેક હોલ્ડર્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધા। આપણે આરટીઓના ગાઈડલાઇન્સ, બસ અંગે, ઓટો રિક્ષા અંગે અને ઇકો વ્હીકલ અંગે આ અંગે જાગૃત કરી છે। દરેકને આ સમજાવી છે કે આપણે નિયમોના પાલન ના કરીએ આ બાળકોના ભવિષ્યને ખતરા થઈ શકે, હોઈ શકે, એટલા માટે દરેકને કીધું છે નિયમોના પાલન કરો, ઓવરલોડિંગ ના કરો, ઓવર સ્પીડિંગ ના કરો। અને પેરેન્ટ પિકઅપમાં જ્યારે પેરેન્ટ્સ આવે, કેટલાક સંખ્યામાં તમે જોઈ શકશો પેરેન્ટ્સ હેલ્મેટ વગર અને બેદરકારીથી વાહનો ચલાવીને અહીંયાથી લઈ જતા હોય છે। એવા કિસ્સામાં અકસ્માત સર્જાય અને બાળકોને ઇન્જરી કે ફેટાલિટીઝ થવાની શક્યતા છે। એવા બનાવો બનતા અટકાવવા અંગેનો આ એક પ્રયાસ છે। મને વિશ્વાસ છે કે આજે તે સંવાદના દરિયે આપણે જે મેસેજ આપવાનો પ્રયાસ કરી છે અને તમારા મારફતે પણ સમગ્ર શહેરમાં દરેક સ્કૂલ મેનેજમેન્ટ, ટીચર્સ, પેરેન્ટ્સ અને ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા દરેક સ્ટેક હોલ્ડર જાગૃત બને, નિયમોનું પાલન કરતા થાય, ટ્રાફિક નિયમોને અનુસરીને ચલાવે તો આપણા શહેરના દરેક બાળકની સુરક્ષા કાયમ રહેશે। આભાર। સાહેબ, અવેરનેસ જોડે તમે વિઝિટ બી કરી બસવાળા જોડે? આપણે બસ માટે ગાઈડલાઇન્સ છે। બસ યલો કલરનું હોવું જોઈએ, સ્કૂલનું નામ લખેલું હોવું જોઈએ, એમરજન્સી કોન્ટેક્ટ હોવું જોઈએ, ગાર્ડની અંદર સ્પીડ ગવર્નર, GPS, CCTV કેમેરા અને હમણાં લિમિટેડ સંખ્યામાં જે બાળકો બેસવાનું થાય, સારા એવા આયોજન માટેનું સ્કૂલ પ્રયાસ કરી છે। એ જ પ્રકારે અન્ય સ્કૂલોમાં પણ સરસ આયોજન થાય, બાળકોની સુરક્ષા બની રહે તે માટે આપણે। બ્યુરો રિપોર્ટ,
ગુજરાત ક્રાંતિ ન્યૂઝ વડોદરા.